રાજેશ્વર મહાદેવ કી જય. નળેશ્વરી માત કી જય. અમીર ભારતી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી હર સજ્જનો અને બહેનો, રામાયણને માધ્યમ કરીને ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એક મુદ્દો યાદ રાખજો, જીવનમાં 3 તત્વો આવતા હોય છે: સંપત્તિ, આપત્તિ અને વિપત્તિ. આ 3 શબ્દો યાદ રાખજો. બધાના જીવનમાં સંપત્તિ નથી આવતી હોતી. કોક ભાગ્યશાળી હોય એના જીવનમાં સંપત્તિ આવે. હવે જો કે ઘણા લોકોના જીવનમાં સંપત્તિ આવવા માંડી છે. સારી વાત છે. સંપત્તિ આવે એટલે ચારે તરફ સુખ 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 થાય. અને પછી આપત્તિ આવે. આપત્તિ આવે એટલે પાછું દુઃખ ઊભું થાય. અને પછી વિપત્તિ આવે. આપત્તિ અને વિપત્તિમાં થોડો ભેદ સમજજો. જે કઈ ના આવે એ આપત્તિ, અને કયા વિના ઓચિંતાની આવે એ વિપત્તિ. આ ભેદને સમજજો. પહેલા સંપત્તિ આવે, અને સંપત્તિ એટલે ધનની સંપત્તિ જ માત્ર નહીં. જેટલા સુખ છે એ બધા સંપત્તિ છે. જેટલી પ્રકારના સુખ તમને મળ્યા છે એ બધી તમારી સંપત્તિ છે. અને એ બધા સંપત્તિવાળા સુખોની અંદર સૌથી મોટામાં મોટું કોઈ સુખ હોય તો એ દાંપત્ય સુખ છે. દાંપત્યનું સુખ છે એ સૌથી મોટામાં મોટી સંપત્તિ છે. પણ એટલું યાદ રાખજો કે આ સંપત્તિ જામતી હોય છે. દુકાન જેમ જામતી હોય છે. આજ દુકાન કરો તો આજના જ જામે કઈ? એને ટાઈમ લાગે, જામતી હોય છે. પેઢી જામતી હોય છે. તમારી સંસ્થા જામતી હોય છે. તમે સંસ્થા ઊભી કરો કે રાતોરાત થોડી ચાલવા માંડે. ઘણા વર્ષો પછી એ જામતી હોય છે. જેમ દૂધ છે એ દૂધ જામતું હોય છે, એવી રીતે સંસારમાં પણ બધું જામતું હોય છે. એવી જ રીતે દાંપત્ય પણ જામતું હોય છે. બહુ ભાગ્યશાળી માણસનું દાંપત્ય જામતું હોય છે. અને પત્ની જમાવતી હોય છે. આ ફરીને કહું છું, પત્ની જમાવતી હોય છે. હમણાં થોડા વર્ષો પહેલા ઘટેલી એક ઘટના તમને બતાવું. પ્રજાપતિ મારા ઓળખીતા બહુ સુખી માણસ, ધનાઢ્ય માણસ. પહેલા પ્રજાપતિ બધા કુંભાર કહેવાતા, અને માટલા અને કલાળા ને એવું બધું કરતા. હવે એક ઈંટો બનાવવા લાગ્યા. ખ્યાલ આવે છે? ઈંટવાળો કરે, અને ઈંટવાળામાં તો બહુ લાખો રૂપિયા કમાવાના થાય. એટલે ખૂબ સુખી માણસ. એક બીજો મુદ્દો યાદ રાખો, સુખી માણસ હોય એને કન્યા સામે ચાલીને આપવા આવે લોકો. મારી કન્યા લો, મારી કન્યા લો, મારી કન્યા લો. દુઃખી માણસને કોઈ કન્યા આપવા આવે? આપી હોય તો કે કેમ કરીને છૂટું કરીને પાછું લઈ આવીએ. એટલે આને એકનો એક છોકરો, બહુ સારો છોકરો, એને પરણાયો, કન્યા મળી, પરણાયો.
પતિ પત્ની બે. હવે આજે એક નવો રિવાજ ઊભો થયો છે, હનીમૂન કરવા જાઓ. ખ્યાલ આવે છે? ઘરમાં નહીં, ઘરમાં હનીમૂન નહીં કરવાનું. કોઈ આબુ જાઓ, બીજા કંઈ જાઓ, દૂર જાઓ. આ લોકો આબુ ગયા, પતિ પત્ની બંને આબુ ગયા, 5 સ્ટાર હોટલમાં ઉતર્યા. પૈસો શું નથી કરતો? પૈસો હોય એટલે સગવડો આવે, ચારે તરફ માણસો આગા પાછા ફર્યા કરે. પછી 2-4 દિવસ રહ્યા, પછી હવે આપણે ઘરે જઈએ. આજે હવે એમની જે બેગ ને ટેક્સીવાળાને બોલાયો. ટેક્સીવાળા આવીને ઊભો રહ્યો આ રૂમ. એટલે પેલો છોકરો કહે છે, આ બેગ આપણી બેગ છે પણ એ મૂકી દે, ટેક્સીવાળો લઈ જાય. એટલે પેલી બેન કહે છે, હું નહીં મૂકું, તું મૂક. કપડાં બે ના, હો, કપડાં બે ના. એટલે પેલો કે તું મૂક ને. તો કે ના, મેં તને કહ્યું ને, હું નહીં મૂકું, તારે મૂકવું હોય તો મૂક. આ છોકરાએ ઉપાડીને બેગ મૂકી અને પછી ટેક્સીમાં મૂકીને ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે છોકરાએ કહ્યું, બાપા જે ખર્ચો થાય કરો, પણ આ છોકરી મારે નહીં જોઈએ. એ જમાનામાં 3 લાખ રૂપિયા આપીને છૂટું કરી દીધેલું. હવે કહો શું થયું? દાંપત્ય જામ્યું? દાંપત્ય ના જામ્યો. પછી છોકરાને તો બીજી મળી રહી, પણ પેલી દુઃખી થઈ હો, કારણ કે બેગ ઉપાડવાની દાનત નહીં. એટલે દાંપત્ય સ્ત્રી જમાડે છે. જો એને ઉપાડીને બેગ મૂકી દીધી હોત તો ઉલટું પેલા લીધી હોત, ના તમે રહેવા દો, હું મૂકું, તો દાંપત્ય જામવા માંડ્યું હતું. આવી રીતે દાંપત્ય જામે તો એ સુખ સૌથી મોટામાં મોટું સંપત્તિ સુખ કહેવાય. સંપત્તિ યાદ રાખજો. તમને ખબર નથી કે આ સંપત્તિ છે. પેલી સંપત્તિ હોય કે ના હોય, પણ આ સંપત્તિ તો છે. ગૌતમ અને અહલ્યાનું ખૂબ દાંપત્ય જામ્યું. ગૌતમ ઋષિ, બ્રાહ્મણ, મહાપંડિત, મહાવિદ્વાન, મહાજ્ઞાની. બીજી તરફ છે અહલ્યા, છે મહારૂપાળી. રૂપનો ભંડાર, રૂપનો અંબાર. કઈ જોડી જામી, કઈ જોડી જામી, કઈ જોડી જામી. આ સંપત્તિ કહેવાય. પણ મેં કહ્યું ને, સંપત્તિ હોય એની પાછળ ને પાછળ આપત્તિ આવતી હોય. આપત્તિ આવતી હોય. આપત્તિ શું? પેલો જે ઇન્દ્ર, જે અહલ્યાની પાછળ પડેલો, પણ અહલ્યાએ એનો સ્વીકાર ના કર્યો, તિરસ્કાર કર્યો, એથી અપમાનિત થયો. આ મુદ્દો યાદ રાખજો. કેટલીક વાર તમારું સાચું અપમાન હોય ને કેટલીક વાર ખોટું અપમાન હોય. સાચું અપમાન હોય તો સહન કરવું પડે, કેટલીક વાર તમારું ખોટું અપમાન હોય. અને ખોટું અપમાન હોય અને જો તમે બદલો લેવા માંગો તો દુઃખી થાવ. ઉલટા દુઃખી કરો ને દુઃખી થાવ. મને ના પાડનાર કોણ? મને ના પાડનાર આજ સુધી કોઈ મને ના પાડી નથી. આવો ઈગો હોય ઘણા લોકોને, આવો ઈગો હોય. અને પછી એ પાછળ પડી ગયો, પાછળ પડ્યો. બે વ્યક્તિત્વ છે. બે વ્યક્તિત્વ જુઓ. એક લંપટ વ્યક્તિત્વ છે, એક સતીત્વ વ્યક્તિત્વ છે. બેયનો સંઘર્ષ ચાલી રહ્યો છે.
કોઈ હિસાબે ઇન્દ્રની ઈચ્છા પૂરી થતી નથી, પણ હવે હાર માનવા તૈયાર નથી. હાર માનું શાનો? હું કોણ? દેવોનોય રાજા, દરબારનોય દરબાર. એટલે એણે નક્કી કર્યું કે આને કંઈક છળ કપટ કરીને છેતરવી જોઈએ. એટલે એણે આખો પ્લાન બનાવી દીધો. જો આ આપત્તિ જુઓ, પ્લાન બને છે. આપત્તિમાં પ્લાન બને. શું પ્લાન બનાવવાનો? કે આ જે અહલ્યા છે એને ગૌતમ ઉપર અનન્ય પ્રેમ છે. ગૌતમ સિવાય બીજા કોઈને જોતી નથી. હું ગૌતમ થઈ જાઉં, હું હવે ગૌતમ થઈ જાઉં. હા, મારામાં વિદ્યા છે એવી. અને એણે ગૌતમનું રૂપ ધારણ કર્યું. આનું નામ સંસાર છે. ગૌતમનું રૂપ ધારણ કર્યું. ઋષિની પર્ણકુટી, ને પર્ણકુટીમાં પતિ પત્ની બંને રહે. રોજ પરોઢિયે ઉઠીને ઋષિ ગંગા સ્નાન કરવા જાય, નદી સ્નાન કરવા જાય. એની આને ખબર બધી રેકી કરાવેલી. એટલે રાતના 12 વાગે કુકડે કરાયો. ખોટો કુકડો. એટલે ઋષિ કે ઓહો, આજ તો બહુ ઊંઘ આવી ગઈ. કુકડો બોલ્યો, પરોડિયું થઈ ગયું. ઝબકીને ઉઠીને જાગ્યા. વલકલ લીધા હાથમાં, કમંડલ લીધું અને બારણું ઉગાડી પાછું આડું કરી અને ગયા. એ આમ ગયા અને પેલો ગૌતમ રૂપધારી જે ઇન્દ્ર છે એ જ બારણું ઉગાડીને અંદર આવ્યો. આ સંસાર છે, આ સંસાર, આવો સંસાર છે. અહલ્યા કે અરે હમણાં તો તમે ગયા હતા ને તરત જ પાછા આવ્યા. ના કઈ તો ભૂલ થઈ ગઈ બહુ, હજુ ઘણી વાર છે, ઘણી વાર છે. પછી જે ના કરવાનું હતું એ બધું થયું. આ બાજુ જેવો ગૌતમ ગંગાજી પહોંચ્યો કે ગંગાજીની છોડો ઉછળવા માંડી. ગૌતમ પાછો જા, તારું ઘર લૂંટાઈ રહ્યું છે, પાછો જા. આ એક મુદ્દો બીજો યાદ રાખજો. કેટલીક વાર જીવનમાં ગુપ્ત મેસેજ તમને મળતા હોય છે. ગુપ્ત મેસેજ તમારા ઈષ્ટદેવના હોય, તમારી માતાના હોય, તમારા પૂર્વજના હોય, કોઈ સાધુ સંતના હોય. તમને મેસેજ મળતા હોય, આ ના કરીશ. પછી તમે ના માનો તો તમારી વાત છે. પણ જો તમારી થોડી ઘણી પણ સાધના હોય, તો તમને આવા મેસેજ મળતા હોય છે. ગૌતમ જા, પાછો જા, તારું ઘર લૂંટાઈ રહ્યું છે. તમે કલ્પના કરી શકો છો કેવો શબ્દ વાપર્યો છે. જેની સ્ત્રી લૂંટાઈ ગઈ એનું ઘર લૂંટાઈ ગયું. બારવટિયા આવતા ને મિલકત લૂંટે એ ઘર ના લૂંટાતું. બારવટિયા આવે ને તમારા ઘરમાં કંઈ હોય, લૂંટી જતા રહે. પાછા હતા એવા ને વર્ષ 2 વર્ષમાં હતા એવા ને એવા થઈ જાવ. એનું નામ ઘર લૂંટાયું ના કહેવાય. પણ જો સ્ત્રી લૂંટાઈ ગઈ તો ઘર લૂંટાઈ ગયું. રામનું ઘર લૂંટાઈ ગયું હતું. ગૌતમનું ઘર લૂંટાઈ ગયું. હા, પાછો જા. અને ગૌતમ હાંફળા ફાંફળા પાછા આવ્યા. બારણું બંધ, ખખડાયું, ખોલે નહીં. કોણ? ગૌતમ. આ ગૌતમ કયો? પછી ખોલ્યું તો જોયું દૃશ્ય જોયું ના જાય.
આનું નામ તો સંસાર છે, આનું નામ તો ભવાટવી છે. અરે આ મારા ઘરમાં હું ઋષિ બ્રાહ્મણ પવિત્ર જીવન જીવનારો, અને મારા ઘરમાં આ દશા. એવો ક્રોધ ચડ્યો, એવો ક્રોધ ચડ્યો, એવો ક્રોધ. સ્વાભાવિક છે, આવા સમયે ક્રોધ ચડે કે ના ચડે? અને એવા સમયે તમે ઢીલા ઢસ થઈને બે સારું ચાલ તમને જે ગમે એ કરો, તો પછી નમાલા કોને કહેવાય? એવા પુરુષોને નમાલા પુરુષ કહેવાય. એવો ક્રોધ ચડ્યો ને, એવો ક્રોધ ચડ્યો ને. પણ ઋષિએ ક્રોધમાં ને ક્રોધમાં કમંડલમાં હાથ નાખીને પાણી લીધું હાથમાં, અને ઇન્દ્ર થર 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 ધ્રુજી રહ્યો છે એના પર. સહસ્ત્ર ભગો ભવ આ શ્રાપ આપ્યો. તમે અર્થ નહીં સમજી શક્યા. જે અંગ સ્ત્રીના જે અંગમાં મોહિત થઈને તે આ ભૂંડું કામ કર્યું, આખા શરીરમાં એ 1000 અંગ થઈ જાય. આખા શરીરમાં એ અંગ ફૂટી નીકળે. તને સહસ્ત્ર ભગો ભવ. પેલી તરફ અહલ્યા ધ્રુજી રહી છે. આ શું થઈ ગયું? આને વિપત્તિ કહેવાય. ઓચિંતાની આવી, કલ્પનાય નથી ને ઓચિંતાની આવી. પણ આવે, જીવન છે. તમે સારા હોવ તોય આવે. અને પછી ઋષિએ કહ્યું, પાણી લઈને કહ્યું, જા શીલા થઈ જા. તને શરમ ના આવી? લાજ ના આવી? વિચાર ના કર્યો તો કોણ છે? ઋષિ પત્ની બ્રાહ્મણી, અને તે આ ધંધો આ રસ્તે ચાલે. પણ મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો, મારી વાત તો. મારે કંઈ સાંભળવું નથી. માણસ જ્યારે બહુ ક્રોધિત થયો હોય ને, ત્યારે કોઈની વાત સાંભળવા તૈયાર ના થાય. એટલે એને ક્રોધ શમન થવા દેવો જોઈએ. પણ આ ક્રોધ શમન ક્યાં થાય? શીલા થઈ જાય. અને પછી પોતાની જાત ઉપર ઘૃણા છૂટી કરે. હું ગૌતમ ક્યાંનો ક્યાં, અને ક્યાં ફેંકાઈ ગયો, કેવી દશા. નિર્વેદ થઈને નીકળી પડ્યા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. અડધા ગાંડા થઈ ગયા, અડધા ગાંડા. જ્ઞાનીમાં જ્ઞાની ગૌતમ પણ અડધો ગાંડો થઈ. વાળ વિખેર, કપડાના ઠેકાણા નથી, ખાવાનું ઠેકાણું નથી, વનમાં રખડી રહ્યા છે. આ આખું ઘર ભંગ થઈ ગયું. આખું કેટલું કિલ્લોલ કરતું ઘર હતું, કેટલું દાંપત્ય સુખી હતું. પણ એ સુખી દાંપત્યની અંદર ઇન્દ્રે ઉંબાડિયું ચાંપ્યું, આગ લગાડી, અને આખા ઘરને ખતમ કરી નાખ્યું. અને પોતે ખતમ થઈ ગયો, પોતે ખતમ થઈ ગયો. આનું નામ તો સંસાર છે. ઘણા લોકો આવા હોય છે, પોતે બરબાદ થઈ જાય, બીજાને બરબાદ કરી નાખે, હાથમાં કંઈ આવે નહીં. હવે વિશ્વામિત્ર રામને કહે છે, રામ, આ જે શિલા પડી છે ને, એ તમારી રાહ જોઈને બેઠી છે. કારણ કે ઋષિને જ્યારે ક્રોધ ઉતર્યો અને અહલ્યાએ કહ્યું કે હું નિર્દોષ છું, આ તો તમારો બહુરૂપી વેશ ધારણ કરીને આવ્યો હતો, મને ફસાવી દીધી હતી ખોટી રીતે. ત્યારે એને થયું, ઓહો, મારાથી ભૂલ થઈ ગઈ, મેં તને ઉતાવળમાં શ્રાપ આપી દીધો, બહુ ભૂલ થઈ ગઈ. પણ હવે હું એનું વારણ કરું છું, વારણ કરું. તું ચિંતા ના કર. એક સમય આવશે, અહીંથી રામ નીકળશે, અને એ રામના પગની ધૂળ જો તારા ઉપર પડશે તો તું પાછી હતી એવી એવી. રામ હવે એ સમય આવી ગયો છે. તુલસી રામાયણો, આ તુલસી રામાયણ છે.
હવે એ સમય આવી, જોયું તો મોટી કડી ડીંબા શિલા પડેલી છે, અને રામને કહ્યું તમારા પગની ધૂળ આના ઉપર નાખો. તમે કોઈ વાર વિચાર કર્યો પગ રજ કેમ લેતા હશે લોકો? સાધુ સંતોના પગની રજ લે, હાથ રજ કેમ ના લે? હાથ રજ માથે લેવાય, પણ માથું નમે તો, માથું નમે તો સાધુ સંત હોય એ માથા ઉપર હાથ, તો હાથની રજ એના માથા ઉપર પડે. પણ માથું ક્યારે નમે? જ્યારે પગ રજ લે. પગ રજ લે તો પગ રજ ક્યારે લે? જ્યારે માથામાંથી જીવાત નીકળી ગઈ હોય. આ માથામાં તો બહુ જીવાત ભરી છે, બહુ જીવાત ભરી છે, અને એ કોઈને નમવા નથી દેતો, કોઈને નમવા નથી દેતો. એ જીવાત જ્યારે ખંખેરી જાય એટલે માથું હલકું થાય. હલકું થાય તો ભગવાન આગળ નમે, ગુરુ આગળ નમે, સંત સાધુ આગળ નમે તો એને રજ મળે. એટલે હાથમાંથી રજ નીકળે છે અને પગમાંથી રજ નીકળે છે. પણ આ રજ નીકળે છે એનું તમને ખબર કેવી રીતે પડી? મારે અમેરિકા જવાનું થયેલું, અને અમેરિકામાં સાયન્સ મ્યુઝિયમ જોવા ગયેલો. બધું ઘણું જોયેલું, ઘણી વાતો છે, પણ ઘણી બધી વાતો નહીં કહું, પણ એક મુદ્દાની જ વાત કહીશ. એમાં આપણું આખું શરીર બતાવ્યું, અને પછી આંધી બતાવી, આંધી જે આપણને દેખાતી. પેલા વિજ્ઞાનવાળાએ તો આંધી બતાવી, અને એમ બતાવ્યું કે તમારા શરીરમાંથી નિરંતર આંધી નીકળી રહી છે, અને એ આંધી છે એ વાતાવરણ બનાવે છે, એ વાતાવરણ બનાવે છે. એમાં કોઈ સાધુ સંતના શરીરમાંથી નીકળે તો એ સાત્વિક આંધી નીકળે, કોઈ વિલાસી માણસના શરીરમાંથી નીકળે તો રાજસિક નીકળે, કોઈ ગુંડાના શરીરમાંથી નીકળે તો તામસિક નીકળે. એટલે આપણે ત્યાં માના હાથની રસોઈને સર્વોત્તમ ગણી છે. માં જ્યારે રસોઈ બનાવે તો સાત્વિકતા નીકળે, સાત્વિકતા નીકળે. પત્ની જ્યારે બનાવે ત્યારે રાજસિકતા નીકળે, અને કોઈ દુશ્મનના ત્યાં બને ત્યારે ભલે ને ચૂરમાના લાડુ હોય, એ રસોઈની અસર થતી હોય છે. તમને કોઈને ખબર હોય કે ના હોય, પરદેશનો એક ગોરો બહુ મોટો વિચારક પોલ બ્રેન્ટન, નામ સાંભળ્યું હશે, ના સાંભળ્યું હોય તો લખી લેજો, પોલ બ્રેન્ટન. એ ભારત આવ્યો આધ્યાત્મિકતાની શોધ કરવા માટે. આપણે આધ્યાત્મિકતાની શોધ નથી કરતા, ચીલા ચાલુ છે, લે દેવ ચોખા, ચારધામ કરી આયા હો, લે દેવ ચોખા. પેલો આધ્યાત્મિકતાની શોધ કરવા માટે આવ્યો, અને પછી બધે હરિદ્વાર, ઋષિકેશ, જ્યાં જ્યાં બહુ નામચીન સાધુ સંતો હોય ત્યાં બધે જાય, બેસે, વાત કરે, અનુભવ કરે, નિરીક્ષણ કરે. પણ એને ક્યાંય સંતોષ ના થયો, ક્યાંય સંતોષ ના થયો.
પછી કોઈએ કહ્યું તમે દક્ષિણ ભારતમાં જાઓ, ત્યાં એક રમણ મહર્ષિ છે, રમણ મહર્ષિ છે, એની પાસે કદાચ તમને સંતોષ થાય, તમે ત્યાં જાઓ. દક્ષિણ ભારત પહોંચી ગયો, કઈ ટેક્સી બેક્સી કરીને ગામમાં પહોંચ્યા. મારે રમણ મહર્ષિના દર્શન કરવા છે. એ વચ્ચેના માણસો હોય ને, જો પેલા બેઠા, પેલા ચોકી પાટ ઉપર બેઠા છે ને, સાદું કપડું પહેરી, એ રમણ મહર્ષિ છે. ગયો, પગે લાગ્યો, બેઠો. રમણ મહર્ષિ સામે ના જોયું, સામું ના જોયું. કહો તમે આવો અને હું તમારા સામું ના જોઉં તો તમને કેવું લાગે? સામું ના જોઉં અને ઉલટો ધુતકારી દઉં તો વધારે હવે અહીં નથી જવા જેવું. હો, સામું ના જોયું. પોલ લખે છે 40 મિનિટ સુધી હું બેસી રહ્યો એમને એમ, અને રમણ મહર્ષિ પણ એમને એમ બેસી રહ્યા. બારીમાંથી કંઈ જોયે, બારીમાંથી. એમણે મારા સામું જોયું જ નહીં. 40 મિનિટ પૂરી થઈ અને પછી મને થયું કે હવે મારે ઉઠવું જોઈએ. પછી હું ઉઠ્યો, આવ્યો, અને એ લખે છે કે આ 40 મિનિટમાં મને જે અનુભવ થયો આખી જિંદગીમાં કોઈ જગ્યાએ મને ના થયો. આખી જિંદગીમાં કોઈ જગ્યાએ મને કોઈ જગ્યાએ થયો. પેલો અક્ષર બોલ્યો નથી, સામું જોયું નથી, બધું સમાધાન, પ્રશ્નો ઉકેલાઈ ગયા. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. અમારે ત્યાં પ્રસિદ્ધ શ્લોક છે, દક્ષિણામૂર્તિ, ભગવાન મહાદેવનું નામ દક્ષિણામૂર્તિ છે. ગુરુસ્તુ મૌનમ, વડ નીચે ગુરુ ચૂપચાપ બેઠા છે. શિષ્યાસ્તુ છિન્ન સંશયા, અને શિષ્યોને બધા સંશય મટી ગયા. બસ કોઈ વાર્તાલાપ નહીં, કશું જ નહીં, કાંઈ જ નહીં. કઈ રીતે સંશય મટી ગયા? વાતાવરણ કામ કરે છે, યાદ રાખજો. વાતાવરણ, પછી વાણી, પછી આંખ. તમારા શરીરમાંથી એક આંધી નીકળી રહી છે, એક આંધી નીકળી રહી છે. એટલા માટે આપણે ત્યાં એક ખાસ રિવાજ છે, સાધુ સંતો જે પાવડીઓ પહેરતા હોય એની આપણે પૂજા કરીએ છીએ. કારણ કે એમાં પેલું વાતાવરણના રજકણો એ જે આસન ઉપર બેસતા હોય એ આસનને આપણે પગે લાગીએ છીએ. કારણ કે એની અંદર પણ એ બેઠા હોય તો એનું વાતાવરણ. હવે તમે કલ્પના કરો કે એક ગુણિકા એક આસન ઉપર બેઠી હોય અને એક સંત એક આસન ઉપર બેઠા હોય, બે આસનમાં કંઈ ફરક હોય કે ના હોય? ફરક હોય. એટલે એક વાતાવરણ છે, અને આ વાતાવરણ છે એ આધ્યાત્મિક વાતાવરણ છે. એટલે વિશ્વામિત્ર કહે છે આ શિલા થઈને બિચારી વર્ષોથી પડી છે. એના પતિએ ઉતાવળમાં શ્રાપ આપી દીધો, પણ પછી વારણે કર્યું છે, રામ આવશે કોઈ ટાઈમે, રામ આવશે, એના પગની ધૂળ તારા ઉપર પડશે તો તને પાછું હતું એનું એ જીવન પ્રાપ્ત થશે. અને કહલ્યા આળસ મરડીને બેઠી થઈ, આળસ મરડીને બેઠી થઈ. અરે રે, અહલ્યાએ કંઈ સ્તુતિ કરી છે, કંઈ સ્તુતિ કરી છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, સતી સ્ત્રી છે, એમ નથી કહેતી કે મારા ધણીએ આવું કર્યું. નહીં તો મણમણની જોકે ને મારો રોયો, એવું જ કે ને, મારી આ દશા કરી, એવું નથી કહેતો.
મુનિ ભલકીનના શ્રાપ જો દીનના. મુનિએ બહુ સારું કર્યું, મને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો તો હું તમારા દર્શન પામી શકું છું. હું નારી અપાવન, હું તો સ્ત્રી છું. મારું શરીર તો અંગે અંગે અપાવન છે, અપવિત્ર છે, મળમૂત્ર ભરેલું છે. મારો ઉદ્ધાર તમે કર્યો હો. અને એટલે ભગવાનના ચરણોમાં લપટાઈ ગઈ. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે કૃષ્ણને યાદ નથી કરતા ને રામને જ કેમ યાદ કરો છો? ભગવાન તો બધા ઘણા થયા, એ બધા ભગવાનોમાં તમને રામ બધા, રઘુપતિ પતિત પાવન કેમ યાદ કરો છો? તો ગાંધીજીએ બહુ સરસ જવાબ આપેલો, એટલા માટે યાદ કરું છું. પતિત પાવન સીતારામ. રામ પતિત પાવન છે. અહલ્યા જેવી પતિત સ્ત્રી, ભ્રષ્ટ થઈ ગયેલી સ્ત્રી, ફેંકાઈ ગયેલી સ્ત્રી, પથ્થર થઈ ગયેલી સ્ત્રી, એનો રામે ઉદ્ધાર કર્યો. અને જે પતિત પાવન હોય એ જ રામ હોય. મારે એ રામ જોઈએ છે. એવા પવિત્ર રામ નથી જોઈતા જે આવી સ્ત્રીઓથી અભળાઈ જાય, જે આવા પુરુષોથી અભળાઈ જાય. એટલા માટે આપણે ત્યાં ખાસ નિયમ છે કે ગમે તેવું અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસા. અર્જુન ગમે તેવો પતિત થઈ ગયો હોય, જેસલ ભલે થયો હોય, પણ એને તોરલ મળવી જોયો. ભલે ને બિલ્વ મંગળ થઈ ગયો હોય, પણ એને કોઈ સતી મળવી જોઈએ. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ. પણ જો રામ 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 કરતો થઈ જાય તો હું એનો ઉદ્ધાર કરું છું. ભગવાન પતિત પાવન છે. જરા કલ્પના કરો, તમારા કપડાં મેલા દાટ છે. એ મેલા દાટ કપડાને ચોખ્ખું કોણ કરે છે? સાબુ. સાબુ ને પહેલા તો સાબુ ક્યાં હતો? તળાવની પાર ઉપર ઘસે, બધા પરસેવો કાઢે, ખબર પડી આવે, મહિને 2 મહિને માળ ધોવા મળે. અત્યારે તો ઘરમાં હાથ જાતના સાબુ બધા. હવે જે સાબુ એ તમારા ઢગલાબંધ કપડાં છે એને ચોખ્ખા કરી દીધા, એ સાબુને તમે અસ્પૃશ્ય ગણો છો? એ તો પતિત પાવન છે. પહેલા એ હાબુને પગે લાગો. જો એ હાબુ ના હોત તો આ કપડાં તમારા ઉજળા થવાના હતા. પહેલા એ હાબુને પગે લાગો. સંત હાબુ છે, હાબુ યાદ રાખજો. સંત કોને કહેવાય? જે હાબુ જેવા હોય એને સંત કહેવાય. એક ગામમાં મારે પ્રવચન કરવા જવાનું, મહિનો રહેવાનું, ઉત્તર ગુજરાતમાં. ગયા, સંન્યાસ આશ્રમમાં ઉતારો આપ્યો. ત્યાં એક વૃદ્ધ સંન્યાસી રહે. એ 4 મહિનાથી રહે. કેટલા? એમની ઘણી વાતો પણ બધી નહીં કહું અહીંયા. 4 મહિનાથી રહે. મને કે આવો. મેં કહું બધું બરાબર? શું બરાબર? મહોતા છે, મહોતા. મહોતા સમજ્યા? પેલી રસોઈ કરતી વખતે પેલું કાળું કપડું હોય ને એને મહોતું કહેવાય. મહોતા છે, મહોતા. 4 મહિનાથી ધોઉં છું, એકે ઉજળું ના થયું. 4 મહિનાથી હું ધોઉં છું પણ એકે ઉજળું થતું કહો. મેં કહું મારે મહોતા ધોવા છે, તમે ચિંતા ના કરો. મુશ્કેલી શું કે એમને કોઈ જમવા ના બોલાવે. માગ કરે, જે આવે એની પાસે માગે. આ લાવજો, આ લેતા આવજો, આ લાવજો, આ લાવજો, આ લાવજો. શીરો બનાવજો, હા, જો સોજીનો બનાવજો, હો.
ખાકર નાખજે. કોઈ આવે ખરું? કોઈ આવે જ નહીં. પોતે હાબુ બન્યા નથી, પોતે ડબલ મહોતું છે, અને ડબલ મહોતું થઈ મહોતો ધોવા નીકળ્યા છે તો ધોવાય ખરા? પહેલા હાબુ બનો, હાબુ. અને હાબુ બનો એટલે તો પછી આમ કરો એટલે એકદમ. અને હવે તો એવા હાબુ નીકળ્યા છે ટીનોપોલ નાખવાની જરૂર જ નહીં, એની અંદર જ ટીનોપોલ આવી જાય. બાગ 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 કપડાં થઈ જાય. એટલે એક વાતાવરણ બનતું હોય છે, એ હાબુને પગે લાગવાના. મારે થોડા વર્ષો પહેલાં ઊંઝામાં એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ બહુ સારો હતો. ઉમિયા માતાના અધ્યક્ષ બહુ સારા માણસ, એમણે કહ્યું કે આ બધા સમૂહ લગ્નો કરે છે, પણ અમારા જે દલિતો છે, હરિજનો છે, દલિતોમાં હરિજનો, એમના સમૂહ લગ્ન તો થતા જ નથી. પૈસો કે એમની પાસે, મારે એમના સમૂહ લગ્નો કરાવવા છે. મેં કહ્યું તો બહુ સારો વિચાર છે, પણ કીધું એક વાત યાદ રાખજો, વેઠ નહીં કાઢવાની હો, ભવ્ય કરો. એવો મંડપ બાંધો, એવું બધું કરો, એવી રસોઈ કરો, ભવ્યાથી ભવ્ય કરો. હા કરીએ, પૈસા લોકો પાસે એકદમ ભવ્ય મંડપ કરીને લગભગ 118 કપલ થયા. 118. અને કંઈ રસોઈ બનાવી, કંઈ મંડપ ને વાજિંત્રો ને બધું ઠાઠ. પણ એક ઉપાધિ ઊભી થઈ, એક મોટી ઉપાધિ ઊભી થઈ. ઉપાધિ એ ઊભી થઈ કે થાળી બધી હોય ને, એથી થાળી વાસણો એ ઘસનારા ધોનારા ઠાકોર ભાઈઓ, ઠાકોરની બહેનો એ કે અમે હમણાં હેઠા ના ધોઈએ, હમણાં હેઠા અમે ના ધોઈએ. હવે આ આખો ઢગલો ધોવે કોણ? મંચ ઉપરથી હું ઊભો થયો, પહેલી થાળી હું ધોઈશ. જ્યાં ધોવાનું હતું ત્યાં ગયો, લાવો થાળીઓ લાવો, વાસણો લાવો, ફટાફટ ધોવા. મેં ધોવા માંડી એટલે પેલાય 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 આટલી બધી ધોવા માંડી. પતિત પાવન. આપણે ભૂલ ક્યાં કરી? અરે આ તો આખું ગામ ચોખ્ખું રાખે છે. આખા ગામની ચોખ્ખાઈ છે આમના કારણે છે. આમને પગે લાગો, આ હાબુ છે. આ ના હોય તો ખબર પડે તમને નગરપાલિકાની શું દશા થાય છે. એટલે ગાંધીજીએ કહ્યું રામ પતિત પાવન છે. એટલે હું એવા રામને માનું છું જે પતિત પાવન હોય. ચાલો, એક વાત પૂરી થઈ. હવે બીજો પ્રશ્ન ઊભો થયો. બીજો પ્રશ્ન ઊભો થયો કે આ અહલ્યાનું કરવું શું? રામે સ્વીકાર કરી, પણ ગૌતમ ક્યાં? ગૌતમ તો પાગલ થઈને ફરી રહ્યા છે, ગાંડા થઈને. મરી ગયો, મરી ગયો, મારી નાખ્યો, મારી નાખ્યો. તપાસ કરતા કરતા ખબર પડી કે ભલે બોલાવો બોલાવો બોલાવો, ગમે એમ કરીને લાયા. અહલ્યાને જોયું. હે? રામે કહ્યું યાદ કર, તારા શ્રાપને યાદ કર ને તારા આશીર્વાદને યાદ કર. હું રામ છું, દશરથનો દીકરો છું. તારો આશીર્વાદ પૂરો કરવા માટે અહીંથી નીકળ્યો છું. અને કૌશલ્યા, અહલ્યા છે એ ગૌતમના પગમાં પડી ગઈ. માફ કરો. એની ભૂલ હોય તો આ માફી માગે. ભૂલ એની છે. કારણ દાંપત્ય જમાવવું છે.
જે ભૂલોને યાદ કરે, કરાવ કરે, એનું દાંપત્ય ના જામે. તું મીઠું ભૂલી ગઈ હતી, તું મીઠું, અરે ભૂલી ગઈ હતી, હવે તો ચાલ છોડો, તરત જ પગે પડી. અને ગૌતમ રામે એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, ગૌતમ, જે ભૂલ અહલ્યાએ કરી કે થઈ ગઈ, એ ભૂલ તારાથી થાય કે ના થાય? તારી જિંદગીમાં આખી જિંદગી પાછું જો, આખી જિંદગીમાં આવી ભૂલ તારાથી કોઈ વાર થઈ છે કે નથી થઈ? થઈ છે, મારાથી થઈ છે, પણ મેં ઢાંકી રાખી છે. આ પ્રગટ થઈ ગઈ છે. આ દુનિયા તો ઢાંકેલી હારી, આ દુનિયા બધી ઢાંકેલી હારી, આ પ્રગટ થઈ ગઈ છે. પણ માનો કે તારી ભૂલ પ્રગટ થઈ ગઈ હોય, અહલ્યાને ખબર પડી જાય કે મારો પતિ આડા રસ્તે વળી ગયો છે, તો એ તારો ત્યાગ કરે, તને પથ્થર બનાવે કે શું કરે? તો કે ના, એ મારો ત્યાગ ના કરે, ઉલટો વધારે પ્રેમ કરે, પાછો વાળવા માટે. આ ભારતની ખાસિયત છે. ભારતની સ્ત્રી બગડેલા પતિને પાછો વાળવા માટે, સુધારવા માટે ડબલ પ્રેમ કરે. કંઈ કરતા સુધરે છે, એ મને વધારે વહાલ કરે, વધારે સુધારવાનો પ્રયત્ન કરે. તો ગૌતમ, તું મહાન કે આ અહલ્યા મહાન? ગૌતમે કાનની બૂટ પકડી. અહલ્યા મહાન, ખરેખર અહલ્યા મહાન. અને એટલે રામે વિશ્વામિત્રે કહ્યું, હવે બેય પાછા હતા એવા થઈ જાઓ, જૂનું જીવન ભૂલી જાઓ, જૂની જિંદગી ભૂલી જાઓ. બનવાકાળ બની ગયું, જે થયું એ થયું. હવે એને યાદ કરીને આખી બાકીની જિંદગીને શું કામ બરબાદ કરો છો? તું મહાન ઋષિ છે, તું મહાન સંનારી છે. હવે તમારી દુનિયાને ઘણી જરૂર છે, બાકીની જિંદગી તમે સમાજના માટે સારા કામમાં વાપરો. એક વાત. હજુ બીજી વાત, ગૌતમે સ્વીકાર કર્યો, ભગવાને સ્વીકાર કર્યો, પણ સમાજ સ્વીકાર ના કરે તો? તમે એક કન્યા લઈને આવ્યા, આવી કન્યા લઈને, પણ ગામ સ્વીકાર ના કરે તો? તમારો સમાજ સ્વીકાર ના કરે તો? એટલે આખા સમાજને બોલાવ્યો અને સમાજને પાસે પણ સ્વીકાર કરાયો. અને એનું પરિણામ એ આવ્યું કે આપણે ત્યાં જ્યારે 5 સતીઓના નામ બોલાય છે, ત્યારે સૌથી પહેલા અહલ્યાનું નામ બોલાય. સૌથી પહેલા અહલ્યા મંદોદરી તારા, અહલ્યાનું નામ સૌથી પહેલા બોલાય. એટલે સમાજે પણ સ્વીકાર કર્યો. કેટલું મહાન કાર્ય કહેવાય. આ પદ્ધતિ જો ચાલુ રહી હોત તો આપણી ઘણી સ્ત્રીઓ પાકિસ્તાનમાં રહી ગઈ એ ના રહી ગઈ હોત, તો આપણે એનો સ્વીકાર કરી લીધો હોત. પણ પછી લોકો આ રામના પગલાંને ભૂલી ગયા. આ ગાય ખરા, પતિત પાવન સીતારામ, એવું બધું બોલે ખરા, પણ કરતા હોય એ હવે તું અમારા કામની રહી, હવે તું અમારા કામની રહી. તમને ખબર હોય કે ના હોય, પાકિસ્તાનમાં અત્યારે મેઘવાળની દીકરીઓ ઉપર બહુ મોટી આપત્તિ છે. પાકિસ્તાનના મુસ્લિમો, ખાસ કરીને અમુક મુલ્લાઓ નક્કી કરીને બેઠા છે કે મેઘવાળની દીકરી મુસલમાનને જ પરણાવવાની. હા કહેતો હોય હા, ના કહેતો હોય હા. આવું બધું ચાલી રહ્યું છે. અને એકવાર કંઈક થઈ ગયું, બસ હવે તું અમારા કામની રહી. એવું નહીં પતિત પાવન સીતારામ, પતિત પાવન. રાજેશ્વર મહાદેવ કી, નળેશ્વરી, અમીર ભારતી, સદગુરુ, સનાતન ધર્મ, નમઃ પાર્વતી.
આટલો પ્રસાદ છે તો